ચાલો ને પેલું મકાન જઈએ હમણાં કોક આવે ને તો છે ફરવા જઈએ. આ અહીંયા કંટાળો મોસમ તો ઠંડો ઠંડો એ મજા આવે. મજા આવશે મજા. પણ કોક આવે તો સારું નહીં યાર, આપણે બે તો ક્યાં જઈએ આપણે ફરવા યાર. જઈએ આપણે કોક આવશે આ પહેલા આવશે કોકને ફોન કરીએ ખર પ્લાન કરીએ. હા ચાલ કાકા બેવું પ્યાનો બેવું ક્યાં અહીં જઈએ અહીં આઈકા નથી આવો ને. હા સારું હા ઉપર જય રામજી કે ગાડી બાડી ના જતા હો. ના પકડજો તો સારું લાગે યાર, હવા સારી હતી નહીં. સારું આમાં લે આપણું ગયું આ બીજું શું જાર હતા આવું આ તો કશું એ લાગે ખજૂરી જેવું. એવું ને ખજૂરી હવે આપણે તો હઈએ પણ કને બોલાવશે આપણે હવે અહીં કોઈ નંબર કોઈ ફોન કરો આપણે કરો કે પેલા સુરેશ બુરેશ ને કોક ને કરો યાર. આમે તો જઈએ વળી આપડે ફોન કર્યા જો કોને કરીએ હા. કરો મને લગાવજો તાર આમ તો યાર એમને થોડી ખબર હોય કે આપણે વાત જોઈને બે આવો. ના હા મોસમ મસ્ત હો. ઠંડો મોસમમાં ફરવાની મજા આવશે. હેલો હેલો. હા સુરેશ હા બોલો. ક્યાં આગળ હતું ભાઈ? હું ઘરે હતો અત્યારે. હા બહાર આવીને કોમ્પ્લેક્સ છે. હા વિજયભાઈ બોલ્યા. હા હા કઈ કામ હતું? ઓ કામ હતું આપણે જઈ જાવ તું બહાર હાલ ને તું અહીંયા આવીને એક દાન હા રેડો તો આવું. હા ને જલ્દી હાલ ને જો. હા હાલો જાવ. અને તારી બાજુમાં આપડે પેલા અરવિંદ ભાઈ હોય તો કેતા હોય ને એ આવે તો હંગાતે. હા રેડો એમને લેતા આવું. એ હા ચા પીવા જઈએ કે? અને ચા બા પીતાઈ આપડે ઘરે વાર આટો મારીએ. મોસમ હારો થોડો ઠંડો એટલે આમ મજા આવશે બહાર ફરવાની. હા હા આવું હેડો. એ હારું હારું. જલ્દી આવજો. હા તરત આવો. હા અને આટલા વિજયભાઈ બીજું રાજુભાઈ એમને લેતા આવજે કે અરવિંદભાઈને તો નંબરે નહીં ફોને નહીં તો હવે એમને થોડી બોલાવો છો. મારા હવે કંઈક કરવું પડશે એમને. અમે ચીને જ આવવાના પેલા વિજયભાઈને કીધું તો કામ થઈ ગયું. હા આવો અરવિંદભાઈ તમારું જ કામ પડી ગયું બે. હવે આપડે વિજયભાઈ પેલા રાજુભાઈ આપણે ચા પીવા બોલાયા. હા થોડું કામ હતું આપડે ચા પીતા ને જાતા શું કેવા માંગે. પેલા વિજયભાઈ ચાંદનો ફોન કર્યો સુરેશ એમને કેમ હજુ આયા આવતા જશે યાર, રસ્તામાં હશે યાર. આ નીચે નીકળી ગયા છે. ફોન કર્યો આયા સિવાય નહીં રે લોકો આવશે. આવશે ને? હા આવશે. સારું બે તાનો. હા આવે રજો રાજુભાઈ. આવે આપણા વિજયભાઈ રાજુભાઈ ઘણા દાડે યાદ કરે છે. એટલે સુરેશભાઈ બહુ ઊંચું નહીં બનાવે. આ આ તો એ જોખમ કેવું કામ છે. કોમ્પ્લેક્સ તો સારી બનાવી ને આપડે પાટણની. અલે આવો કે યાર ચારનો ફોન કર્યો યાર. તમે તો ચાકન જતા યાર આ આજે વળી. બજાર માં ના આવતા તો સામે થી સુરેશભાઈ બોલો. હા એટલે મેં ફોન કર્યો કે અરવિંદ ભાઈ આવે તો બોલાવો કે આપણે ચા બા પીવા જઈએ. મોસમ સારો હતો થોડો અને કંઈક બહાર ફરવા જઈએ કરી વાર. એમ તો મોસમ તો બહુ સારું ને એમ તો. મજા આવી. સારું યાર આજે. ઠંડુ વાતાવરણ છે ને મસ્ત ચા બા પીવાની મસ્ત વાર મજા આવશે. ચા પીવા જાવ ને તો હું શું કહું કે ચા આપણે પીવી તો ખાંડની નહીં આપણે ગોળની ચા આપણા પાટણમાં બહુ પ્રખ્યાત મસ્ત છે. હા તો અહીંયા જઈએ હેડો. જેમ કે એને છે કપ બપ ના થાય આવા હા, ઠંડા મારે અને શરદી ના થાય બધું ના થાય એના કારણે આપણે ગોળની ચા પીવાની છે. બરાબર. મારે ઘરું પકડાઈ ગયું ને એટલે એ જ પીવી. હા હેડો આપતી. અલ્યા કેવો કાકા પેલા રાજુ કાકા ને બધા નહીં જાતા દેખાતા. રાજુ કાકા આમાં આટલા કોણ બૂમ પાડે આવો આવો
ગયા છે બધા ફરવા ગયા આવે છે. ને લ્યા. હારો આવે તો આવે તો. આ જીમ બચી જાય છે, ફરીને જાય યાર. આ સાઈડમાં રહેતો લે સાઈડ લ્યા. અલે અત્યારે કાકાને ઘરે પતી રહે છે. એટલે સી ખબર કોઈ ખબર તો નહીં પડતી દાળમાં તારું લાગે હારું. કંઈક નવા જૂનું આરે કરીને બે લાગે આપણે જવું પડશે એમ. હેડો આપણે ચીલચીલ. હું પેલા કે પાણી પીને આવું પેલા તું એ ઘરે પાણી નહીં પીને આવતું ને. હા જલ્દી પીને આવજો આવું પાછો. અલે ત્યાં ભેગા મળીને બધા જોરા. ઈ ખબર. આ જીએ યાર ચા બા પીવા છે જીએ. તમે ક્યાં જઈને આવો રે લ્યા? અમે તો થોડો કામથી ગયા હતા બજાર. શું કામ થી ગયા હતા? એ તમને ના કહેવાનું. તમારી સિગરેટ વાત તો સિગરેટ જ રાખો, પણ મારી વાત સાંભળો. અત્યારે મોસમ સારો હતો એટલે અમે ચા પીવા જઈએ રહ્યા અત્યારે. સિગરેટ વાત આ તો કઈક ગલત કહીને આવતો તો આપણે વાત કરવી એટલે પેલી પીવાની સિગરેટ નહીં યાર કાકા. સિગરેટ એટલે સિગરેટ વાત આવે સિગરેટ વાત. એટલે કે અમારે એટલે આ તો એમનું છે એમનું personal કામ હશે. અમારું. હા. કોઈને કહેવાની વાત હા નહીં. હા તમે જોડા લાગી આપો ને. નહીં ને, બીજો કોઈ problem નહીં ને. નથી ને? ગલત કામ ના કરતા. હારું હેડો, હવે ચાલજો. આબુ હોય તો આબા પૂરા આવશો? હાલે, હાલે તો. કોણ જેવું પાણી પીવા? સાહેલ સાહેલ તો આવે. હા, એ તો આવશે, હાલો. મારું હાલું આ બધા ચા પીવા હેડ્યા માં તો પૈસાનું ખુદ પાહ ને ના બધાના બિલકુલ ના છે પૈસાનું ચા પીવા લઈ જાય પણ મારી પાસે તો પૂછું હોય ને કઈ. અલા પણ જોજો હો, રોડ પર સાધનો આવો. હા, અરે ચા પીવા જઈએ અમે. આવવાનું તારે? હે? તમ ચા પી નહીં ચા નહીં પીતા? પીતા? હા તો ના બોલ તો જા તાના. હા, તો ઘરે જાઓ, અમે આવી જાઓ ને. હા. ચા ની પેલા બહુ લાગે કેટલી સેટિંગ હતા ગોળની ચા ફેમસ હા, આઈ ગયા અરવિંદભાઈ. આ જોવા પેલા મામી દેખાય. મામી દેખાય? હા, એટલે હાલો. આપણે શરદી બરદી થાય ને. ઠંડા મોસમમાં ચા પીવી ગોળની ખાંડની પીવી નહીં. અત્યારે ખાંડની ચા પીવાથી શરદી કફ બધું લાગુ પડશે. ગોળની ચા એટલી મસ્ત ફેમસ છે આપણી પાસે બહુ મસ્ત. આ ભાઈ બહુ બધામાં ચોકડી તો કેટલા જણા એક હાથ કરતી ના ચા પ્રતિક ચા આપજો બરોબર. પાછળ આપણે વોકરા પર. હવે આપણે વાપરા પર જઈએ, ચલો. વોકરા. ચા તો એક નંબર હારી ચા બનાવે નંબર ગોળની બહુ મસ્ત. અલા ભાઈ હું તો ગોળને સિવાય પીતો જ નહીં આ સિવાય. આપણે તો ગોળની ચા જુઓ. શું કેવું કાકા? શરીર માટે બહુ સારી. આપણે ઘરની બનાવી અલગ ના હોય. ચા પીવા મળી તો જીવો. હા ચા તો તમને આરી ખવડાવીએ ફૂડ ચા તો તમે આરી ફેમસ થઈ જવાની.
મારા જીવનમાં મેં આવી ચા નહીં પીધી હો, સુરેશભાઈ. સારી જ લાયા મને. મેં તો આવતા તો ભેગા થઈ ગયા સારું ચા. ભાઈ આપણે રોજ કાયમ ચા લઈ જુઓ. એટલે પેલો પલાય ને અમારો જતો ચા પીવાનો યાર હું વાત આજે તમને કોઈ કેરી ચા પીવડાવી અમારે. એવું ના હોય યાર અમારે હવે અમે તો ઘરે પીતો ને ગયા અમારે તો આ લો ને યાર. હું શું કહું યાર ચા તો પીવા આવ્યા બરાબર ના તો યાર નહોતું ના થયું યાર આપણે તો પેલા સુરેશભાઈ ના અને પેલા એને કીધું હતું યાર પેલા અરવિંદભાઈને જ કીધું હતું આ તો યાર કેટલા મટી ગયા બધાના પૈસા પણ હાલશે યાર પૈસા તો શું મળશે? જેને હાથ કટિંગનો ઓર્ડર કર્યો એ ભાઈ જોડે એ પૈસા હાલશે. આપણે પ્લાન બનાવ્યો પીગાવાનો બરોબર. આપણે તો બે જણને બોલાયા હતા. બીજા જે વધના જે લાયા જે અરવિંદભાઈ એ કરશે હાથનો ઓર્ડર એમને આલ્યો તો એ પૈસા ભરશે. પણ હાથનો ઓર્ડર ચમ આવ્યો ખબર છે એમને ખબર છે કે આ બોલાય અમને લાયા એટલે એ જ આપશે એમ સોચીને એમને હાથનો ઓર્ડર આલી યાર વાત તો યાર આપણે તો પિંગલનું આપણે તો પિંગના કરી દેવાનું. લે ઓય હું વાત કરે રામ આવ કા આપણે છે ને હું આપણે પકડતા નોકરી રાખી હોકેમને તપેલા ને એવું બધું દોડાવતા આપણે નોકરી અમને કંઈક કહેવું પડશે એમની જાવ તો અમને વેમ પડશે પાછું એક કામ તો તમે કઈ ચાલશો? જલ્દી આવજો. હા જલ્દી આવજો. સુરેશભાઈ હા ને કરવાનું કરો ચાના પૈસા. હા તો ચાના પૈસા આલવા પડશે ને. હા તો જે લાયો એના માથે આવું તો મેં નતું કીધું. તમે મને ના આવ્યો તો તમારે ચાના પૈસા ભરો. વાત સાચી છે પણ હવે મને વિજયભાઈ લાયા. હું ઘરે પૈસા નહીં. મને વિજયભાઈ ફોન કર્યો કે મારી પાસે તો પૈસા નહીં મારે બી કક બાંધો કાઢીને જવું પડશે. અરે ચા પીવી હાલ લાગી પણ પૈસા કાઢવા બહુ આમાં બોલાવું તો પાડો. હારો વિજયભાઈ ભરો. ઉભા રહો હેડો. રાજુભાઈ હેડો તમારો કામ શું હતું બોલો. જો આપણે જે ચા બધાને વિધિ છે આ ચાના પૈસા તો આપણે આલવા પડશે ને. તો ચાને આપણે જેને પૈસા આલવાના હોય એને આલ દો. હા હું ના કાઢી હાલ યાર તમે આપણે તમે નહીં એટલે હું કહેતું હતું યાર આ અમે તો કીધું હતું કે મોસમ સારો હોય તો કંઈક ફરવા બરવા ચા બા જઈએ. પીવા જાજો. પીવા જઈએ પણ હવે તમે કઈ હારું હેડો કે વાત સાચી છે તમારી પણ હું તો પૈસા લાવ્યો નથી. પણ હવે તમે પેલા અરવિંદભાઈ હાથ કટિંગ નો ઓર્ડર આવ્યો તો અમને એવું લાગ્યું કે અરવિંદભાઈ પૈસા આપશે હા? મને સુરેશભાઈ લાયા તો ભાઈ સુરેશભાઈ ભરશે બિલ. પણ એવું ના ચાલે ને યાર. તમે હાથ કટિંગ નો ઓર્ડર તો તમે આપ્યો યાર ના સુરેશભાઈ લાયા તો પણ સુરેશભાઈ આવું ભરશે આવું બિલ. ના ચાલે યાર. હાથ કટિંગ નો ઓર્ડર તમે ના હાથ નહીં પૈસાનો કાઢો. ઓર્ડર તમે આલ્યો બરોબર તો અરવિંદભાઈ તમારે જ ભરવા પડશે આ હા. પૈસા. ના, પૈસા ભરવામાં નહીં આવે. હું તો સુરેશભાઈ કે બહાર આપણે વિજયભાઈને બોલાયા તો કે આડો એટલે એનું કઈ ના મને શું ખબર કે ચા પીવડાવો કે લઈ જા આ મારે હાથ કટિંગ નો ઓર્ડર તમે ક્યાં કાઢીને આપ્યો બોલો અમે કેટલું હતું તમને ઓર્ડર આલ્યો વાત સાચી પણ મને આવી ખબર નહીં કે તમારે બિલ ભરવું પડે. તમારે મેં એવું કીધું મારી વાત સાંભળો. આ મોસમ સારો હતો મેં એમ કીધું કે હાલો બહાર ફરવા જઈએ આપણે સુરેશભાઈને ફોન કર્યો સુરેશભાઈ કે સારું કે કઈ ચા બા પીતા હે સુરેશભાઈ કે સારું હવે આવ્યા સુરેશભાઈ હવે તમે આટલા બધા ભેગા રહ્યા તો અમને દોડી ખબર યાર અને અમને તો કઈ આટલી બધી ઈચ્છા નથી આવા મોસમની ચા પીવા યાર આ જો સુરેશભાઈ ભરશે બિલ. આપણે તો ભાઈ કે આ બિલનું કઈ ઝઘડો માથાકૂટ થવાની, આ બિલનું કઈ માથાકૂટ થવાની મને ખબર હતી કે આ પ્રોબ્લેમ થવાનો. હું તો રૂપિયો નહીં ભરું, મને તો એમને લઈને આવ્યા. મારે પાસે તો પૈસા જ નહીં તો કોઈ હું કઈ મને તો આ કાકડી કરે વટી જાય. આ તો યાર રાજુભાઈ લોચા પડે યાર ના ના આ તો યાર હવે આપણે ફોન કરે એટલે આપણે બોલે જ નહીં યાર અને એક કામ કરીએ આપણે હે ને આપણા બેના પૈસા આવી અને આપણે અહીંથી કલ્ટી મારી જઈએ ને રવાના થઈ આપણે નીકળી જઈએ બરાબર અને હું આ લોકોને ભલે કપડા તમે ઢોળા થાય આપણે નહીં જોવાનું આપણે નીકળી જઈએ એવું કીધું હું હાલીને આવું તમે એવું ભરો અને અમે ખબર ના પડો ને લાવજો સિલ્વર આપજો
બતાવવાનું. આ તો હે કપાઈ નાખે છે ને. નોકરી કરાવતા નીકળી ગયા પૈસા ને. ચલો જલ્દી ચલો. પેલા લોકો એવું કરતા છે યાર. એમને તો હયો 100% કહું છું કે એમને કપ રકાબી ને એવું જ ધોવાતા. હાલો આપણે એરા આવો કે નહીં આવતા છે ગરીબ સોળ કે નહીં સોળતા આપણે વાત જોઈએ તો આવો તો ઠીક હે, ના આવો. આજ પાસે કોઈની અંદર ચા પીવા જ નહીં આવે. નહીં, આ નહીં આવે. ઓર સારી આવે. એમને ચા બહુ સસ્તી સસ્તી ગોતવા ને આખું નહીં પગના પર નાખે. અમને તો હલવા દઈએ તમે. મને તો એક રકમ બી આવી. અમે તો અમારા પૈસા પણ આમ દીધા યાર. મારી વાત સાંભળો, મારો ખ્યાલ મતલબ મારી વાત સાંભળો. હું કહું મેં તમને સુરેશભાઈ ફોન કર્યો તો બરાબર, તો આટલા બધાની યાર આપણે જો જોરવા નતું કીધું, હવે આટલા બધાની યાર પૂરું કોણ કરે યાર, તમે કેવી વાત કરો મારી વાત આપણો હા. અમે તમારા વિષય પેલા 2 જણને અમે બોલાવ્યા. પૈસા- અરવિંદ છે ને એને મેં ફોન કરીને બોલાવ્યો. હાલો એ બધી વાત આવે છે, બધી વાત મેળજો. પેલા અરવિંદભાઈ ગયા છે. અરવિંદભાઈ હવે અરવિંદભાઈ વાત ચાવાની કરવા તો ઘણા છે ને. હા. એ જે ચાવાળા ભાઈ હા. તેમની જોડે કાંઈક માથાકૂટ કરી રહ્યા. એવું હોય? અને અમે એમને મેલીને આવતા રહ્યા. અમે બધા હું તો આમની ચીડચીડા ફરીને જ આપવું પડશે કોને? 100% યાર કાકા તમે આજ કોઈ આવું કરતા બચારા નહીં. હીરે હવે એકલા એકલા ને એ માથાકૂટ કરી રહ્યા. પૈસા હતા એમની પાસે? પૈસા તો હવે પૈસા આપણે નતા, તમારા વિશ્વાએ કોઈ પૈસા લાવ્યું જ નહીં. એટલે તમે બધા અમારા જ ભરોસે હતા. હા. તમારા વિશ્વાએ આ ભરોસે રહેતા નહીં હવે કોઈ. આ ચીજ છે. હા. વાત સાચી છે, પણ હવે અરવિંદભાઈ નું થાય. હવે તો આવશે, હવે આવતા રહ્યા નહીં, આવતા રહ્યા. આપણે બાદ જોઈએ આવા નહીં તો આપણે જઈએ. હા, હા. એ આવો તો ઠીક હે, ના આવો તો પછી આપણે અરવિંદ હા. કરાવવા જઈએ. હા, એક તો દોડી દોડીને થાકી ગયા. કોઈ માણસમાં લાઈન આવી જ કરવું નહીં. યાર કાકા હારું ગોળની ચા બહુ મૂકી પડી જી. આ સુરેશભાઈ મને સીતરી ગયા. મને ખબર જ હતી કે આ બિલનો લોચો પરવાનો એ તો સારું મારી પાસે પૈસા હતા ન તો માર તો રકામી કપ રકામી એવું ટોવાનો જ દરો આવતો હતો. સુરેશભાઈને જઈને મારે કેવું પડશે કે સુરેશભાઈ તમારો વિશ્વાસ ના કરાવી યાર. હા, વિજયભાઈ મારો તો ડબ્બા ડબ્બા થયો. અરવિંદભાઈ મારા ઘરની બાજુમાં છે અને હવે એ આવશે તો હવે મારો જવાબ શું આલું? એક ચાનો અડધી ચાના કારણે મારો આખો સંબંધ તૂટશે. અલા યાર એવું ના ના, થાય. ના, યાર. સુરેશભાઈ એવું ના થાય તો અરવિંદ હા, આયા જો. હા વાહ વાહ સુરેશભાઈ તમારે યાર વિશ્વાસ ના કરે હો. વાત સાચી છે અરવિંદભાઈ, પણ જબ્બર હવે લોચામાં પી ગયો તો મેં. યાર, અરે બેહો, બેહો. આ બાજુમાં આવે યાર, અરવિંદભાઈ, આ બાજુ બેહો. અરે બેહો, બેહો. એ આ તમારે બાજુ. એકેનો વિશ્વાસ કરાય નહીં. આ ચાનું બિલ મને ખબર હતી કે તમે ખોટું મને ભરાવાના છો એટલે મને તો આગળ સીને જ ખબર હતી. સુરેશભાઈ તમારો વિશ્વાસ ખોટાવો કરાય નહીં. નાચીન માદીને તમારે આવા કામમાં મને લઈ નહીં જવાની યાર. વાત આ સાચી બધાની છે. સાથે તમે મિલીને મને ના, ફસાય ના, અરવિંદભાઈ. તમે અને જો સુરેશભાઈ આજથી તમારો મારો રિશ્તો ખતમ. તમારે આવા કામમાં મને આગળ નહીં રાખવાની યાર. હું તમારો વિશ્વાસ આવે તમે મને ફસાવી નહીં ચાલે. નાચીન માદીને તમારો મારો રિશ્તો મારે કોઈ વાત નહીં સાંભળવી તમારી. અલા બેહો, અલા યાર. યાર. વિજયભાઈ ના હોય જુઓ, યાર. આ એક અડધી ચાલુ કરી મારો આ સંબંધ તૂટી ગયો. હવે તમારો મારો સંબંધ તૂટી જ જા. આવું તો ના હોય યાર. વાત સાચી છે, પણ હવે વિજયભાઈ હવે મારો યાર આખો સંબંધ તૂટી ગયો તો હવે મારો સંબંધ રાખવાનો કોઈ મતલબ જ નહીં. જો મિત્રો તમને આ વિડીયોમાં કંઈક સમજ પડી હોય તો કોઈની સંગતે જવું નહીં કે કોઈનો વિશ્વાસ આજકાલ કરવો નહીં. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને ઘંટી બજાવી દેજો. જય માતાજી. જય માતાજી. જય માતાજી.